અને બેને એમણે કીધું કે મારા પરિવારમાં જેવું ભાજપ છે, પરિવાર છે. જો ભાજપ એનો પરિવાર હોય તો પરિવારમાં સુરક્ષિત નહોતા, આ પ્રશ્ન ઉભો થાય છે. બીજી વાત, પરિવારમાં એને સમજણ આવી એટલે પરિવારમાં જો એ સલામતી નહોતા અને પરિવારમાં પાછા આવ્યા તો પરિવારમાં સલામતી ન હોય તો પરિવારમાં રહેવાથી એને નુકસાન નહીં જાય. બીજી વાત, વારંવાર આવા નિર્ણયો કરે ત્યારે એમાં ચૂંટણી ઉપર ટિકિટના સમયે ત્યારે લોકો એની પર ભરોસો કેમ કરી શકે? હું રાજનીતિને આટલી બધી હીન કક્ષાએ લઈ જવાનો પ્રયાસ છે કે લોકો વિશ્વાસ જ એક પણ ઉમેદવાર ઉપર વિશ્વાસ કરતા 7 વખત વિચારે. કારણ કે આ બેને જે કામ કર્યું છે, કદાચ આવું 2 કલાકનું રાજનીતિ કે 2 કલાક માટે ખેસ પહેરવાની ઘટના બહુ ઓછી બનતી હોય છે, પરંતુ અત્યારે પક્ષ પલટો એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. અને જ્યારે પક્ષ પલટો કરે ત્યારે અથવા એક પક્ષ છોડે ત્યારે એનું એક જ કામ, એને ઉપરથી ગાઈડ કરવામાં આવે ગમે એમ હોય, પોતાની પાર્ટીની ઘોર ખોદવા સિવાય કઈ કામ કરે નહીં. એટલે પરિસ્થિતિ અત્યારે એવી છે, પ્રજા જાણે છે, પ્રજાને મૂર્ખ બનાવવા માટેની સ્ક્રિપ્ટો બધી તૈયાર થાય છે અને એના આધારે જ બધા નિવેદનો અપાય છે. પણ આખરે એની રાજનીતિ શૂન્ય થઈ જાય છે અને એને કદાચ જો પાર્ટી ફરી વિશ્વાસ મૂકે તો હું તો એમ માનું છું કે પરિવારમાં સલામત ન હોય એવાને ટિકિટ આપીને કરવું શું? આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.